હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઓછી દાળનો ઉપયોગ કરીને એકદમ ઘાટો અને એકદમ ટેસ્ટી સાંભાર ઘરે જ બનાવીશું. જો આ રીતે એકવાર સાંભાર બનાવી લીધો ને તો દર વખતે તમે આ જ રીતે સાંભાર બનાવશો. તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસિપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે. સાંભાર બનાવવા માટે ફક્ત અડધો કપ જ દાળનો મેં ઉપયોગ કર્યો છે. આમાંથી 6 થી 7 જણનો આપણે સાંભાર બનાવીશું. તો તેના માટે 2 ચમચી અડદની દાળ એડ કરવાથી સાંભાર ઘાટો બનશે અને ટેસ્ટી પણ બનશે. અને હવે અંદર પાણી એડ કરીને દાળને સારી રીતે મસળીને 2 થી 3 વખત ધોઈ લઈશું, જેથી દાળનો મોયેલી દાળ હોય તો તેમાંથી દિવેલનો ભાગ અલગ થઈ જાય. દાળ ધોવાઈ જાય એટલે થોડીક દૂધી આપણે સમારીને અંદર એડ કરીશું. તો દૂધીને આ રીતે સમારી લેવાની, ત્યારબાદ છોલી લેવાની અને તેના ટુકડા કરી લઈશું. વધારે દૂધીનો ટેસ્ટ ભાવતો હોય તો અંદર વધારે દૂધી પણ એડ કરી શકાય, તો પણ આપણો સાંભાર સરસ ઘાટો બનશે. આ રીતે આપણે બાફવામાં જ દૂધી એડ કરીશું અને એક મીડિયમ સાઇઝનું બટાકું પણ અંદર એડ કરીશું. તો બટાકો એડ કરવાથી સાંભાર ઘાટો બનશે અને ટેસ્ટી પણ બનશે. તેથી આપણે ઓછી દાળના ઉપયોગ કરવો પડશે અને સાંભાર સરસ ઘાટો બનશે. થોડું પાણી પણ અંદર એડ કરી લઈશું. 1 ગ્લાસ જેવું પાણી એડ કર્યું છે. અને હવે અંદર 1/4 ચમચી જેટલો હળદર પાવડર અને 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીશું. 1 ચમચી તેલ એડ કરવાનું, સારી રીતે મિક્સ કરી લઈશું અને સાંભારને બાફવા માટે મૂકી દઈશું. તો 3 વિસલ ફાસ્ટ આંચે અને 1 વિસલ ધીમી આંચે કરી લઈશું, કેમ કે આપણે દાળને પલાળી નથી, તેથી 4 વિસલ કરી લઈશું. કુકર સરસ ઠંડુ થઈ ગયું છે, તો દાળ પણ સરસ બફાઈ ગઈ છે. તો હવે દાળને આપણે એકદમ વધારે મેશ નહીં કરી દઈએ, હલકી હલકી મેશ કરીશું, જેથી સાંભારનો ટેસ્ટ સરસ રહેશે. સાથે દૂધી અને બટાકું પણ મેશ થઈ જશે એટલે આપણો સાંભાર સરસ ઘાટો બનશે. તેથી ઓછી દાળમાં એકદમ સરસ ઘાટો સાંભાર બનશે. અને હવે આપણે મસાલા પેસ્ટ બનાવવા માટે 2 ચમચી ભરીને, જો આ રીતે 2 ચમચી ભરીને સાંભાર મસાલો એડ કરવાનો. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. અડધી ચમચી હળદર પાવડર એડ કરવાનો. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને 1 ચમચી ભરીને આમચૂર પાવડર એડ કર્યો છે, જેથી આપણો સાંભારનો ટેસ્ટ સરસ આવશે અને જાડો પણ થશે. અત્યારે થોડું મીઠું એડ કરવાનું, કેમ કે આપણે દાળ બાફવામાં મીઠું એડ કર્યું છે અને ગ્રેવીમાં પણ એડ કરીશું. થોડું પાણી એડ કરીને મસાલા પેસ્ટ બનાવી લેવાની. તો જો તમારે સાંભાર મસાલો ઘરે જ બનાવવો હોય ને તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આપી દઈશ, તમે ક્લિક કરીને જોઈ શકો છો. સારી રીતે મિક્સ કરી લઈશું. પાણીની વધારે જરૂર પડે તો એડ કરી લેવાનું અને આ રીતની પેસ્ટ બનાવી લેવાની. તો જ્યારે આપણે વઘાર કરીશું ત્યાં સુધી સરસ આ પેસ્ટ પલળી રહેશે. અને હવે સાંભાર વઘારવા માટે ફક્ત 4-5 ચમચી તેલ એક પેનમાં એડ કરીશું, કેમ કે આપણે બીજો વઘાર કરવાનો છે. અડધી ચમચી રાઈ એડ કરવાની અને થોડાક મેથી દાણા એડ કરીશું. રાઈ ફૂટે એટલે એક મોટી સમારેલી ડુંગળી એડ કરવાની. મેં ડુંગળીને ચોપરમાં ક્રશ કરી છે અને ડુંગળીને સારી રીતે સાંતળવાની, જ્યાં સુધી ડુંગળીનો કલર થોડોક ચેન્જ થઈ જાય ત્યાં સુધી સાંતળી લેવાની. તો જો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો તો હવે તેમાં 2 મોટા ટામેટાને મેં ચોપરમાં જ ક્રશ કર્યા છે, તે પણ અંદર સાંતળી લઈશું, જ્યાં સુધી ટામેટામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવાનું. થોડુંક મીઠું એડ કરીશું ટામેટાના ભાગનું, જેથી ટામેટા જલ્દી સોફ્ટ થઈ જાય. અને જો ટામેટા સરસ થઈ ગયા છે તો હવે તેમાં એક સરગવાની સિંગ આપણે એડ કરી લઈશું સમારીને. સરગવાનો ટેસ્ટ સરસ આવે છે સાંભારમાં. અને હવે આપણી બનાવેલી મસાલા પેસ્ટ એડ કરી દઈશું. મસાલો એકદમ સરસ પલળીને એકદમ ઘાટી પેસ્ટ બની ગઈ છે. તો આ રીતે જો પેસ્ટ આપણે એડ કરીશું ને એટલે આનાથી પણ આપણો સાંભાર સરસ ઘાટો બનશે, કેમ કે મસાલા આપણે સરસ અંદર ફૂલી ગયા છે. મસાલાને 1-2 મિનિટ માટે સાંતળવાના, જેથી મસાલાનો ટેસ્ટ આપણા સાંભારમાં સરસ આવે. જો આ રીતે સરસ ધીમી આંચે મસાલાને સાંતળીશું. ત્યારબાદ તેમાં 2 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરવાનું. ગરમ પાણીનો જ ઉપયોગ કરજો તો સાંભાર સરસ બનશે. સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ તેમાં દાળ એડ કરીશું. તો પહેલાં જો મેં અહીંયા અડધી ડુંગળીને આ રીતે સમારીને રાખી હતી તે એડ કરીશું. આ રીતે પછી ડુંગળી એડ કરવાથી આપણા સાંભારનો ટેસ્ટ સરસ આવશે. અને આ રીતે થોડી મોટી સમારેલી ડુંગળી જ એડ કરવાની. અને હવે દાળ એડ કરી લઈશું. થોડુંક 1 કપ જેટલું પાણી જરૂર લાગે છે તો એડ કરીશું. તો દાળનું કુકર ધોઈને
પાણી અંદર એડ કરી લેવાનું. તમને એમ લાગે કે સાંભાર થોડો ઘાટો લાગે છે તો વધારે પાણી એડ કરી શકાય. 1 મોટા લીંબુનો રસ એડ કરવાનો અથવા તો આમલીનો પલ્પ પણ એડ કરી શકાય. 2 ચમચી જેટલો ગોળ એડ કરવાનો જેથી સાંભારનો ટેસ્ટ બેલેન્સ થઈ જાય. 1 ચમચી સિંગદાણા એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી જોવાનું. પહેલાં ટેસ્ટ કરી જોવાનો અને પછી જ મીઠું એડ કરવાનું. તો જો તમને પાણીની જરૂર લાગે તો આપણે અંદર એડ કરી શકાય. તો ઢાંકણ પોલું બંધ કરવાનું અને ધીમી આંચે 10 મિનિટ સાંભારને ઉકળવા દઈશું. તો 10 મિનિટ પછી સાંભાર એકદમ સરસ ઉકળી ગયો છે અને સરસ બની ગયો છે. તો હવે આપણે બીજો ઉપર વઘાર કરી લઈશું. તો વઘાર માટે ફક્ત 2 ચમચી જેટલું તેલ એક પેનમાં એડ કરવાનું. તેલ ગરમ થાય એટલે 1/4 ચમચી જેટલી ચણાની દાળ એડ કરીશું. વઘારના મરચાં એડ કરવાના 2 અને 1/4 ચમચી જેટલું જીરું એડ કરવાનું. મીઠા લીમડાના પાન એડ કરવાના અને હિંગ 2-3 ચપટી જેટલી હિંગ એડ કરીશું. અને આ વઘારને આપણે સાંભારમાં એડ કરીશું. તો આ રીતે ઉપર વઘાર કરવાનો તો સરસ ટેસ્ટ આવશે. વઘાર એડ કર્યા પછી તરત જ ઢાંકણ બંધ કરીને સાંભારને 5 મિનિટ ઉકળવા દેવાનો. તો એકદમ સરસ અહીં આપણો સાંભાર બનીને તૈયાર થઈ ગયો છે. ઓછી દાળમાં સરસ ઘાટો સાંભાર બની ગયો છે. 6 થી 7 વ્યક્તિ આ સાંભાર ખાઈ શકશે એટલો સાંભાર બની ગયો છે. તો આ સાંભારને સર્વ કરી લઈશું. તો આ સાંભારને ઢોસા કે ઇડલી સાથે ખાવાની તો ખૂબ જ મજા પડે છે. તો જો આ રીતે તમે એકવાર સાંભાર બનાવી લીધો ને તો વારંવાર આ જ રીતે બનાવજો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.